કે એક ખેડૂત ભાઈ એની ઘરે એક મહેમાન આવ્યા. એણે કીધું કે ભાઈ તું અહીંયા ખેતી કામ કરશું, પણ અહીંયા તને એટલું મહેનતાણું, એટલી મહેનતનું ફળ એટલું તને મળતું નથી, વળતર. માટે તું અહીંયાથી સાઇબેરિયા બાજુ આવતો રહે તો ત્યાં એકદમ મફતમાં જમીન મળે છે, જેટલી જોઈએ એટલી. એટલે પેલો એના મિત્રના કહેવાથી સાઇબેરિયા જાય છે. ત્યાં એક ગામ હતું. એ ગામના લોકોનો નિયમ હતો કે કોઈ પણ વ્યક્તિ આવે ગામમાં અને જમીન જેટલી જોઈએ એટલી, સાવ મફત. પણ સૂર્ય ઉદય થાય ત્યારથી યાત્રા શરૂ કરવાની, અને સૂર્ય આથમે ને એ પેલા જેટલા અંતરમાં આવી જતું પાછું આ જ જગ્યાએ આવી જવાનું, એટલી જમીન તારી. આ માણસ નીકળ્યો છે, સાથે એને ટિફિન બાંધ્યું અને ચાલવા લાગ્યો. પોતે વધારે લોભ જાગ્યો એટલે થોડો તીવ્ર ગતિથી ચાલવા લાગ્યો. પછી તો એને દોડવાની ઈચ્છા થઈ કે આજ એક દિવસ છે, એક દિવસ હું જમીશ નહીં તો શું ફેર પડવાનું. ટિફિન પણ ફેંકી દીધું, એનું પણ વજન લાગ્યું. એટલે પોતે વધારે ભેગું કરી લેવાની ભાવના માટે પોતે જમ્યો પણ નહીં.